સંકલ્પ જોઈએ. ત્યાં કાયરોનું કામ નથી. ફરી એક વખત કહું, નાની અર્થનો જે ટૂંકો અર્થ આપણે કરીએ છીએ ગમે તે માણસ પ્રાપ્ત કરી શકે, પરંતુ જીવનના અર્થોને પામવા માટે તન્મય મન શિવ સંકલ્પમસ્તુ, એક બહુ મજબૂત સંકલ્પ જોઈએ. મારાથી શું થાય, હું શું કરી શકું, કાંઈ રોતા માણસોનું આ કામ નહીં. રડવું એ સારી વસ્તુ છે, પણ પ્રભુના પ્રેમમાં અને બીજાના અભાવો જોઈને કરુણા પ્રગટે કંઈક કરવાની ઈચ્છા થાય, એના માટે આંસુ આવે તો બરાબર. બાકી હું કાંઈ કરી શકું નહીં, મારાથી કાંઈ થાય નહીં, અમે તો કાંઈ સાવ આમ છીએ ને આપણે તો એમ નહીં, એવું ખોટું રડવું નહીં. બળે ભાગ માનુષ તનુ પાવા. ઘણા માણસોને રોવાની જ ટેવ પડી છે. બસમાં જગ્યા ન પડે તો મળે તો એમ કે મરી ગયા. જગ્યા મળી ગઈ હોય એને સ્ટેશને ઉતરે ને પાછું ઉતરતો કે મરી ગયા. પણ તો હવે અમારે સમજવું શું તારા માટે? દિવસમાં 50 વખત તું મરે તો તારો સંસ્કાર જ બાકી છે. મનુષ્ય શરીરનું ગૌરવ કરો બાપ. ये दौलत किसी की बदौलत मिली है. આ એમનેમ નથી મળ્યું. ये दौलत किसी की बदौलत मिली है. तेरी मेहरबानी का है बोझ इतना कि मैं सर झुकाने को काबिल नहीं. તે એટલી બધી મહેરબાની કરી. કબ હુક કરી કરુણા નર દેગી, દેત રામ બિનુ હેતુ સ્નેહી. આ એવી હમહી કૃપા કરી દીનો, હરિ તુમ બહુત અનુગ્રહ કીનો. સમગ્ર જીવન જે પરમાત્માએ મને તમને આપ્યું, અને આ જીવનને પ્રસન્ન રાખવા માટે આજુબાજુ કેટલી વ્યવસ્થા ઊભી કરી. 3 કલાકનું એ થિયેટરમાં દેખાતો એક શો મને તમને મનોરંજન આપી જાય, પણ આ પરમાત્માનું આખી સૃષ્ટિનો એક શો, સતત નાચ મહારાસ ચાલે, બાજુ ચાલે, એની કોઈ કિંમત જ નહીં માણસને. અને કદાચ આ માણસનો એક સ્વભાવ થઈ ગયો છે, જે છે એની કિંમત નહીં, અભાવની કિંમત. જે નથી, દાંત તૂટી જાય જીભ ત્યાં ત્યાં રહે. નહીતર હતો ત્યાં સુધી જીભને ક્યારેય ખબર ન પડી કે આ છે એટલે બધે લીલા લહેર છે. પણ દાંત હોય ત્યારે જીભ એની ભાળ જ ન લે, દાંતને ક્યારેય અડે જ નહીં. પણ તૂટી જાય એટલે 24 કલાક જીભ. અભાવને જ હું તમે સ્મરીએ છીએ, જે ભરી દીધા છે મને તમે. આ વૃક્ષોએ, આ પાણીએ, આ પહાડોએ, આ સરિતાએ, આ નદીઓએ, આસમાએ, રાત્રિએ, સિતારોએ, ચાંદે, સૂર્ય, સૃષ્ટિ આખો એક મોટા મોટું એક ચમત્કાર છે. પછી કયો ચમત્કાર આપણે જોઈએ? અભાવ યાદ રહે છે. જેનાથી આપણે ભરાયા છીએ એ આપણને યાદ રહેતું જ નથી. આપણી બહુ જૂની વાર્તા છે ને, એક માણસ બહુ કમાયો, ખૂબ કમાયો, અને કંજૂસ છે એટલો, ખૂબ કંજૂસ. અતિ લોભી. તો બહુ લોભીએ તો ખૂબ કમાણો. હવે કમાણો એને ભોગવવાનો સમય આવ્યો ત્યાં મૃત્યુ આવ્યું. બહુ જૂની વાર્તા. પછી મૃત્યુનો દેવતા આવ્યો, મૃત્યુનો દૂત આવ્યો, ને લોભીને એને પકડ્યો. એટલે લોભીએ કીધું કે ભાઈ હું કમાણો ને બસ તમે મને લેવા આવ્યા? કે બસ સમય થઈ ગયો, 2 મિનિટની વાર છે, હું લેવા આવ્યો છું, તમે ચાલો. એટલે પેલો લોભી ભાવ બોલવા માંડ્યો કે હું તમને 1 લાખ રૂપિયા આપું, તમે મને 2 મિનિટમાંથી 1 મિનિટ આપો, હું ભોગવી લઉં કે નહીં? હવે આના કરી એટલે 1 મિનિટ જતી રહી. એટલે પેલા એ ભાવ વધાર્યો, હું તમને 10 લાખ આપું. એમાં વળી 5 સેકન્ડ ગઈ. મૃત્યુના દૂતે કહ્યું કે અહીંયા એ ન ચાલે, તને અહીંની ટેવ પડી છે, હું ઉપરથી આવ્યો છું, ત્યાં એ રિવાજ નથી, ત્યાં પદ્ધતિ નથી. હું તારી કરુણા સમજુ છું કે તું અહીંયા એ રીતે ટેવાયેલો છે, પણ નથી ત્યાં એ. પેલા કહ્યું પણ હવે અડધી મિનિટ છે, 1 કરોડ આપું. કે નહીં, કરોડમાં નહીં પતે તો 10 કરોડ. નહીં પતે એમાં. પેલાને 1 ક્ષણ જોઈતી હતી મૃત્યુના. 1 ક્ષણ માટે જીવનભરની સંપદા આપવા તૈયાર થયો મૃત્યુ વખતે. પણ આખી જિંદગી પરમાત્માએ જે સંપદા આપી એને આ માણસે 1 ક્ષણ ન આપી. એ ઈશ્વરને 1 ક્ષણ ના આપી શક્યો. એ પરમના તરફ અહોભાવ વ્યક્ત કરવાની 1 ક્ષણ ના આપી શક્યો. અને મૃત્યુ વખતે સમગ્ર સંપદા આપવા તૈયાર થયો. 1 ક્ષણ જો ભોગવવા મળે તો આવું કંઈક ઉલટું જીવન છે આપણું.
જે મળ્યો છે એનો મહિમા નથી. અભાવને પકડવાની આપણી મારી તમારી બધાની દોટ છે બાપ. એટલે બીજું કઈ મેળવવું એ કઈ બહુ મોટી વસ્તુ નથી, પણ જીવનનો અર્થ પામવો એના માટે સંકલ્પ બળ જોઈએ. સંકલ્પ રહિત માણસ, અને સંકલ્પ પણ વિકલ્પ મુક્ત હોવો જોઈએ. પછી વિકલ્પ એમાં ભળે કે સંકલ્પ કર્યો એને વળી પાછું કે નહીં આમ કરીએ તો નહીં થાય. વિકલ્પ રહિત સંકલ્પ હશે એ અર્થ સાધના કરી શકશે, જીવનના અર્થની પરમ સાધના. અને એ સાધનનું ધામ તુલસીદાસજી કહે આ મનુષ્ય શરીર છે, સાધન ધામ મોક્ષ કર દ્વારા. સંકલ્પ એક માર્ગ છે બાપ, હિંમત જોઈએ, બહુ જ મજબૂત જોઈએ મન. બીજો માર્ગ છે સમર્પણનો. ધર્મ એ સમર્પણનો માર્ગ છે. ફરી એક વખત કહું, પાછું એમ નહીં માનશું કે ધર્મમાં સંકલ્પ જરૂરી નથી. આપણે ત્યાં ધર્મ ક્રિયા કોઈ પણ આચાર્યો કરાવે છે, પુરોહિતો કરાવે છે, ત્યારે સંકલ્પ પહેલો લેવડાવે છે, હસ્તે જલમાદાય કરીને. સંકલ્પની જરૂર નથી એમ નહીં, પરંતુ ધર્મની બાબત જ્યારે ધર્મનું આ સાધન માનવ શરીર છે, ધર્મ સાધના માનવ શરીરથી થઈ શકશે. એના માટે જોઈએ સમર્પણ. સમર્પણ વગર ધર્મ શક્ય નથી. ત્યાગ અને સમર્પણ. ત્યાગે નહીં કે અમૃતત્વ માનસુ પરેણ નાકમ નિહિતમ ગુહાયા બિભ્રાજત